સુરેન્દ્રનગર જિલ્લામાં 765 કેવી વીજ લાઇન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારના પરિપત્રનો વિરોધ અને યોગ્ય વળતરની માંગ સાથે આજે સુરેન્દ્રનગર ખાતે ખેડૂતોની વિશાળ મહારેલી યોજાઈ। મેળાના મેદાનથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં જેતપર સહિત જિલ્લાના અનેક ગામોમાં મહિલા અને પુરુષ ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા। ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે સંવેદનશીલતા દાખવે અને 765 કેવી વીજ લાઇન મામલે ખેડૂતોને ન્યાય મળે તે માટે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં આવે। આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। માગણીઓ 24 માગણીઓ છે, એ તમામ માગણીઓ મુખ્ય છે અને એક ખાસ જરૂરી છે। એમાં આપણે શક્તિસિંહે વાત કરી કે લાઈન તમે ખરાબાની જમીન, રણકાંઠાની જમીન ઉપયોગ કરો, જેથી કરીને ખેડૂતોની ફળદ્રુપ જમીનનો ઉપયોગ ન થાય। ન્યાય માંગવા આવ્યા છીએ અને ગમે તે કંપની વાળા હોય એમને ન્યાય આપવો જોઈએ। ગમે તે ઓલું હોય, અમારા પતિઓ બધાય ખેતી કરે છે અને અહીંયા અમે આવ્યા છીએ, અમારા બાળકો નાના છે, એનું કંઈ સમજવું તો જોઈએ ને।